નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર. સમાચાર મળી રહ્યા છે પાદરાથી. પાદરામાં અંધશ્રદ્ધાને ફેલાવતા ઘનશ્યામ બુવાજીની ત્યાં વિજ્ઞાન જાથાના જતીનભાઈ પંડ્યા દ્વારા ફરિયાદ આપતા રેડ કરેલ હતી, જેમાં બુવાજી ભાગી ગયેલ છે. ઘનશ્યામ બુવાજી ફરાર થઈ ગયેલ છે અને તેમના પત્નીને પોલીસ સ્ટેશન લાવી વિજ્ઞાન જાથા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. અંધશ્રદ્ધામાં ભોગ બનેલ શ્રદ્ધાળુ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય તેની ફરિયાદ નોંધાવી છે. લોભ્યા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મળતા, તે વાત સાચી જોવા મળેલ છે. આવે જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હું છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો, પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતો. અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે. એવાનું મારી ગાડી બી એમને જઈ ડાયરા થતા હતા ત્યાં હું એમને લઈને બી જતો હતો. વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો. પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે, તો અમને ખબર પડી. તો અમે એમને બચાવવા માટે જેમની બબાલ થયેલી એની સાથે અમે એમને વાતચીત કરવા ગયા. ત્યાં અમારી ગાડી એમના છોકરાએ ખુદ જાતે તોડીને પછી એવું કહે છે કે તારી ગાડી તો ફલાણા ભાઈએ તોડી નાખી. અને એ ગાડીનો મારી પાસે વિડીયો બી છે કે કોઈ છોકરો ત્યાં ગાડી તોડવા આવ્યો હતો. શું છે, ક્યાંની ઘટના, કોણ છે? હાઉસિંગ બોર્ડ. તમારે શું કામ કરવા માટે અહીં આગળ આવતા હતા અને હાલ શું પરિસ્થિતિ? એકચ્યુઅલી અત્યારે તો પરિસ્થિતિ હાવ નબળી બની ગઈ છે. અહીંયા આવ્યા પછી જે મારું કામ હતું એ કામ બી પૂરું નથી થયું. ત્યાર પછી અમે ધીરે ધીરે મેં બંધ કર્યું. તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મારી મિસિસ જોડે એનું ચક્કર હતું, એ એકબીજાનું એઠું પીતા હતા. એ બી રેકોર્ડિંગ મારી પાસે છે. પણ હું એ વ્યક્તિને હું મારી મા સમાન માનતો હતો. હાલ ભુવાજીએ મને આ શબ્દ કીધેલા છે. અત્યારે ભુવાજી કઈ જગ્યાએ છે મને ખબર નહીં. એને ફરાર છે ભુવાજી. સાચો ભુવો હોત અને સાચી માતા આવતી હોત તે અત્યારે અહીંયા ઉભા રહેવા જોઈએ, ભાગી ના જવા જોઈએ જો ખરેખર એમને માતાજી આવતી હોત તો. નમસ્તે, હું જીતેન્દ્ર પ્રજાપતિ. હું બરોડા રહું છું, હાલ પાદરાનો જ વતની છું. અને મને આવી રીતના અહીંયા આગળ હું આવતો હતો કે ભાઈ ચાલ આપણું કંઈક ભલું થાય. અમે એવી આશાએ આવતા હતા કે કદાચ આનું આટલું બધું નામ છે તો આપણે કંઈક કામ કરી આવીએ. તો મેં આવતો હતો, એમના પગે પડતો હતો, બધું કરતો હતો. તો એક દિવસ એમને ધોનીને એવું કીધું કે બેટા મને તારો ચાંદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા. તો આ પ્યાલીનો ચાંદીનો ગ્લાસ મેં મારી વાઈફ તે વખતે પીરિયડ જે આવે છે લેડીઝને એ ટાઈમ પર હતી. એટલે એ ટાઈમે મેં જો ઝઘડો કર્યો કે ચાંદીનો ગ્લાસ આપણા ઘરમાં છે તો તું લાય, માતાએ માગ્યો છે, કદાચ આપણું ભલું થઈ જાય. એટલે મેં મારી વાઈફ જોડે ઝઘડો કરીને આ ગ્લાસ મેં ઘનશ્યામ બુવાજીને આલ્યો હતો. અને ઘનશ્યામ બુવાજીએ ધૂણીને એવું કીધું કે જા બેટા તારું ભલું થઈ. પણ મને બહુ દુઃખી થઈ ગયો. ત્યાર પછી મારી બહુ જ ખરાબ પડતી આવી. મારા ઘરમાં ચા મેળવાની બી પોફા હતા. પણ અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને હું અત્યારે માતાજીના પંથ પર ચાલું છું. તો મને સુખી છું. શું મનોકામના લઈને તમે આગળ આવતા? હું સારું થવા માટે કે મારા ઘરમાં કઈ પરિવર્તન આવે, હું કઈક આગળ પ્રગતિ કરું, સારી નોકરી મળશે. તો નોકરી મને ડોક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર. તો વાઘોડિયા રોડ પર હું નોકરી કરતો હતો. મને આ બુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે, કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ આગળ આવો ના જોઈએ કે મને આવું કીધું. એટલે પછી નોકરી છોડી. કયો વિસ્તાર કોણ છે? મને લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે. મારે બધા પૈસા લીધા છે મારી જોડે અને મારું એસી મારા નામે જ છે. અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી. ચાંદી કોણ છે અને ક્યાંની ઘટના છે? પોલીસ સ્ટેશનમાં પાદરા સ્ટેશન રોડ. ઘનશ્યામ બુવાજી રાજા મેલિંગના નામથી પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે અને જેને તેને વસ્તાની બાધા આલે છે. તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે? પહેલો પ્રશ્ન એ છે. ફેક ફોલોવર્સ નાખે છે. હેલો, બીજું કઈ છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઠ બનાવી લોકોના દુર્ગત મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1000થી માંડી 11,000 થઈ 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો. માતાજીનો ભાઈને ડર બતાવતો હતો. આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતા નામે દારૂ પણ ધરતા હતા, તેવી પણ હકીકત અમારી પાસે આવી છે. તો અમે અનેક લોકો છેતરાણા છે. ફ્રીજ લઈ ગયો, ચાંદીના ગ્લાસ લઈ ગયો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરાવે અને એક જાતની દુકાન ખોલી હતી. વિજ્ઞાન જાથા આજરોજ રૂબરૂ આવતા પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે.
પોતાને માતાજી અત્યારે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી અને આ ભૂવો જે બોલતો હતો અને લોકોને ભરમાવતો હતો એ પોતે જ ભાગી ગયો છે. લોકોએ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. અમે લોકોને અપીલ કરી કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ઢોંગી હોય તો એને ખુલ્લા કરી હિંમત રાખીને ફરિયાદ કરવા આગળ આવે તેવી જાથા અપીલ કરે છે. કયા પ્રકારની ફરિયાદ મળી હતી આપને? અમારી પાસે જે હકીકત આવી છે સંતાન પ્રાપ્તિ છે, બીજું લોકોને ભાઈને માતાજીનો ડર બતાવીને 51,000 રૂપિયા ફ્રીજ લઈ દેવું છે, પોતાના વસ્તુ સાધનો વસાવવાના છે, વાહન ખરીદી કરતો હતો. આ બધીને માતાજીનો ડર ને ભયના નામે લોકોની પાસે વસૂલતો હતો. બેંક લૂંટશે તો તેનો ચોર પણ નહીં પકડાય તેવું પોતે એવો પણ ધૂણતા દાવો કરે છે. ધૂણવાવાળા અને સવારીવાળા આખા ભારતની અંદર અમે 2800થી વધુનો પડદાફાશ એક પણ સાચો નથી નીકળ્યો. આ ઢોંગીનો એમાં ઉમેરો છે. આ ઢોંગી સંપૂર્ણ ખોટો છે અને એનો જરા પણ વિશ્વાસ ન કરવો. પોતે બેંક લૂંટે તો એનો ચોર પણ પકડાય નહીં એવો દાવો કરે છે. આ ધૂણવાવાળા તમામ માનસિક બીમાર કે સંપૂર્ણ ઢોંગી હોય છે અને લોકોએ એના પાસે ભરોસો ન રાખવો તેવી જાત્રા અપીલ કરે છે. થેન્ક યુ. જેના મા બાપ જઈને ગૌરી ગણે છે એ ભૂવો કાયદો કરે છે. એને મારી છોકરીને માથા ઘણા દાણા એને બાપ ખરો લાવ્યો. છોકરી માથામાં 3 દાણા નાખે. મારી છોકરી 3 દાણા નાખે ને 3 દિવસમાં છોકરી જીવી ના અને મારી છોકરી મરી ગઈ. એનું હૃદય બંધ થઈ ગયું એકદમ. મારી છોકરી મરી ગઈ. મને 5 લાખ રૂપિયા ખર્ચો હતો તો મારી છોકરી હાજી થઈ નહીં. અને એને એવા ઘઉંના દાણા કે હું એવું દાણા કરેલાની હું જરૂર હતી. મારી છોકરી જીવથી ગઈ એને મને ન્યાય આપજો.